બોલો આ ફેર્યું એમાં હું આમાં કે એ ખરખું જ બાજુ વાગે એવું થોડું શકે સમજ્યા ને? વાજાના સુર તો બદલતા જ હોય તમારે. એટલે ભગવાનના ભક્તે ધીરજ રાખવી જોઈએ. સમજ્યા ને? આપણે પડી જઈએ તો કે દંડવટ કરતા હતા, બીજું પીડ્યા તો કે દંડવટ કરતા હતા. બધા એમાં પાથરું જ લેવું છે જેને, એને ક્યાં વાંધો છે? પણ વોય વોય કરે કાંઈ આ જગતનું દુઃખ કાંઈ મટે એમ છે નહીં, કોઈ મટાડી દે એમ છે નહીં. અને કોઈને કીધાય ન કરવું બહુ. જાણે કયા કરી મટાડી દે એ 5 ને વાત કરવાનું, બીજું એને મટીરિયલ મળી ગયું બીજું. પણ ધીરજ રાખી અને ભગવાનને સંભાળીએ તો એ ધીરે 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 વયું જવાનું. એટલે શાંતિ રાખવી, પણ ભગવાનમાં જોડાણ થાય એટલે ધીમે ધીમે વાંધો આવે નહીં. મહારાજને મોટા સંતોને સંભાળવા, સુખ દુઃખમાં સરખો સમભાવ રાખવો, કારણ કે બેલેન્સ તો જાળવવું પડે ને. કાયમ આ લોક છે ને એને દુખાલય કીધું છે. ઔષધાલયમાં ઔષધ મળે, ભોજનાલયમાં ભોજન મળે, દુખાલયમાં દુઃખ મળે. બરાબર? સંસારને સિંધુ કીધો છે. સિંધુ છે એ ખારો જ હોય ને, અને એક જ ઠેકાણે 1000 નદીઓ પડે સમુદ્રમાં, અને તમે હોડી લઈને વચ્ચે જાઓ અને મંજિલી ભરો તો ખારાશની માત્રા ઓછી થાય કે વધે? ખારાશ વધે કે ઘટે? આટલી બધી નદીઓ પડે તો થોડું ફેર પડવો જોઈએ ને, ઓછું થવું જોઈએ ને. પણ વધે, દિવસે દિવસે ખારાશ વધે. સમજાને? પેલા લગ્ન કર્યા હોય ત્યારે તમને બધું આમ અક્ષરધામ જેવું સુખ લાગતું હોય, બરાબર? એટલે અને પછી ધીમે ધીમે વર્ષો જાય, સમજ્યા ને? ત્યારે હાફી રહ્યો તમે, હા વિશ્વાસ ના કે આમાં ન ગિરાવ તો આવું, સમજ્યા ને? આવું થાય, કારણ કે ખારાશ દિવસે 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 વધવાની, ઘટવાની હોય નહીં. એટલે સંસારને સિંધુ કીધું છે. સમજ્યા? અને સુખની અનુભૂતિ ન થાય તો સ્વપ્ન સ્વરૂપ સુખ છે. સ્વપ્નમાં તો ટેમ્પરરી હોય બધું, આ કંઈ શાશ્વત તો નથી. અને ભગવાનને માર્ગે હાલે એનું કોઈ દી પતન થતું નથી, બરાબર? અને એ સુખ છે અવિનાશી છે, પણ એ સુખનો કોઈ અનુભવ કરવા માંગતું નથી. આ એનું અસત્ય સુખનો ઉત્સાહ એટલો વધી ગયો છે ને, સમજ્યા ને? એટલે એ ભગવાનના સુખમાં નજર પહોંચતી નથી, સમજ્યા? કારણ કે આ બધું અનુકૂળ હોય એટલે એને કોઈ, મહારાજે શું કામ કીધું? સાયંકાળે ભગવાનને મંદિરે જવું, કારણ કે આ બધાય એ જંજાળમાંથી કોઈ નવું થવાનું નથી સાંજે. એટલે સાંજે જો ભગવાનને સંભાળે ને તો એનું કામ થઈ જાય. એટલે સાંજે કીધું ને આપણે ફેરવીને કરી નાખ્યું, સવારનું કરી નાખ્યું, બરાબર? આપણે અનુકૂળતા પ્રમાણે કરી નાખ્યું. પણ આ સંસારમાં અસારે ખલું સંસારે સારમ સારમ દ્વયમ દ્વયમ શર્કરાયુક્ત કંસારી કંસારી ચરણ દ્વયમ. સમજાય? આ અસાર સંસારમાં સારમાં સાર 2 વસ્તુ છે. સમજાય? એ તો અસારે ખલું સંસારે સારમ સારમ દ્વયમ દ્વયમ, 2 વસ્તુ સારરૂપ છે. સમજાય? કંસારી ચરણ દ્વયમ, એક સારમાં સાર સારું આપણને સંતોષકારક ભોજન મળી જાય, અને કંસારી ચરણ દ્વયમ, કંસના હરિ એવા શ્રી કૃષ્ણ ભગવાન એના ચરનાર મન જુતાઈ જાય, એમાં જોડાઈ જાય. જ્યારે એ સારમાં સાર વસ્તુ છે. ત્યારે મહારાજ કે ભગવાનના ભક્તને અનુસંધાન ત્યાં જ રાખવું. કારણ કે એક ઓલી આપણે નોકરડી બાઈ હોય, શેઠના ઘીરે ઘરનું બધું કામ અનલિમિટેડ કરતી હોય, જ્યારે એના છોકરાને રમાડે, રોતું હોય તો સાનું રાખે, શેઠના છોકરાને ખવડાવે, માંદો હોય તો સેવા કરે, બધું ખૂબ કામ કરે એને બધું. પણ એને એમાં હેત ન થાય. શું? એમાં એને હેત ક્યારેય ન થાય. તો એ તો એને હેત ક્યાં થાય? એનું છોકરું ઘીરે હોય ને કાળું ભોદા જેવું, એમાં નજર હોય, એમાં એની નજર હોય. ભગવાનના ભક્તને અહીંયા નજર રાખવી, સમજાને? કે આ જે મુવા પછી આપણી ભેળું આવે એ આપણું, બાકી બધું તાપણું.
શેકાવાનું છે ને બીજું શું છે. ત્યારે ભગવાન કેન્દ્રમાં જો ભગવાન રાખીએ તો આપણું કામ થઈ જાય અને અંતિમ પ્રાપ્તિની સિદ્ધિ થઈ જાય. સહજાન સ્વામી મહારાજ શ્રી ભતે શ્રી રામ